પાડીમાં ઠંડીની સિઝનમાં તસ્કરો સક્રિય. કલસર રોડ ઉપર બેકરી શોપ દુકાન બંધ મકાનના તાળા તૂટ્યા. બેકરીમાં સૂતેલ કારીગરે ફોન પર કોઈ તાળું તોડે છે જણાવતા સ્થળ ઉપર જોતા સીસી કેમેરાનો વાયર કાપેલ મળી આવ્યો. ચોર ઇસમ ત્રિકમ જેવા તીક્ષ્ણ હથિયાર વડે સીસી કેમેરામાં દેખાય હોવાનું જણાવતા સંચાલક કેવિન પટેલ. પાડીના કલસર ખાતે આવેલ બેકરી શોપ ઢોસાની દુકાન તેમજ એક બંધ મકાનના તાળા તૂટ્યા હતા. આ અંગે મળતી માહિતી અનુસાર પાડી તાલુકાના કલસર ગામે 2 માઇલ તરફ જતા રોડ ઉપર આવેલ ઉદવાડા ફૂડ્સ બેકરી શોપ આવેલ છે, જ્યાં ગત રાત્રિના તસ્કરે શટરનું તાળું તોડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે બેકરીમાં સૂતેલ કારીગરે ફોન કરી પ્રજ્ઞેશભાઈને જણાવેલ કે બેકરીનું તાળું કોઈ તોડે છે, જેથી તેઓ સ્થળ ઉપર આવીને જોતા બેકરીનો સાઈડનો શટર ખુલ્લું હતું અને બેકરીમાં ચેક કરતા લગાવેલ સીસી કેમેરાનો વાયર કપાઈ ગયેલ હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ બેકરીમાં ચોરી થઈ ન હતી, તેમજ અગાઉ પણ અહીં ચોરીની ઘટના બની હોવાની લેખિત અરજી પાડી પોલીસ મથકે બેકરી સંચાલક કેવિન પટેલે કરી હતી. ઠંડીમાં તસ્કરો સક્રિય બનતા અનેક દુકાન તથા એક બંધ મકાનના તાળા તૂટ્યા હતા. સમગ્ર ઘટના સીસી કેમેરામાં ચોર ઇસમ ત્રિકમ જેવા તીક્ષ્ણ હથિયાર વડે દેખાય હોવાનું કેવિન પટેલે જણાવ્યું હતું. આ અંગે પોલીસને 112 નંબર ઉપર જાણ કરતા સ્થળ પર દોડી આવી તપાસ કરી હતી. જો કે ઘટનામાં ચોરને વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું. ગત રાત્રિના કારીગરનો રાતના 3 વાગે ફોન આવ્યો. ભાઈ કંઈક શટર તોડવાનો કંઈ અવાજ આવે છે. એ ધ્યાનમાં રાખીને અમે કેમેરા ચેક કરતા જોયું તો ચોરીનો એક નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ ચોર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી શકે તેવા હથિયાર લઈને આવેલા હતા અને અમારું શટર તોડીને અંદર પણ એન્ટ્રી કરેલી હતી. સીસીટીવીનું જે ડીવીઆર છે એના પણ બધા વાયર ડિસ્કનેક્ટ કરીને એને મૂકીને ભાગવામાં સફળ રહ્યા હતા. આ કલસર ગામ છે અમારું ઉદવાડામાં, અને ત્યાં અમારી આ દુકાન અમે 4 વર્ષથી કાર્યરત છે. અને અમારું આ શોપમાં અગાડી પણ એક વખત એવો એક નિષ્ફળ પ્રયાસ થયેલો હતો 2 વર્ષ પહેલા, અને ફરીથી આ એક વખત આ ચોરીનો પ્રયાસ થયો છે. કોઈ પ્રોફેશનલ ટુકડી જ છે કોઈ, મતલબ, અને અમારી આજુબાજુના પડોશમાં પણ 3-4 જગ્યા પર તાળા તૂટ્યા છે એ જ સેમ નાઇટમાં. એટલે મતલબમાં કે ઘણી જગ્યા પર આ પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસનો અમને 100% સહયોગ હતો. જેવો અમે ફોન કર્યો પોલીસને, તરત જ પોલીસ પણ હાજર થઈ ગઈ હતી અહીંયા અને અમને ફૂલ સપોર્ટ કર્યો છે. અને બસ અમે એ જ ચાહીએ છીએ કે થોડું પેટ્રોલિંગ હજી સઘન થાય અને મતલબમાં કે કંઈક કામ જીવ જોખમ કે ભાઈ આ તીક્ષ્ણ હથિયાર વડે કોઈના પર હુમલો ના કરી દે, એટલી જ અમારી એક વિનંતી છે. અમે એક તપાસ માટે એક સાદી અરજી કરી છે પોલીસ સ્ટેશનમાં, અને એ અંગે પોલીસને જાણ કરી દીધી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.